સુરત શહેરમાં બીઆરટીએસ સિટી બસના 50% જેટલો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે। સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરાયા છે એને કારણે ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે। જોકે આજે કેટલાક રૂટ પર બીઆરટીએસ સિટી બસ શરૂ થતાં એનો અન્ય ડ્રાઈવર અને કંડક્ટરો દ્વારા વિરોધ કરાતા વાતાવરણ તંગ બન્યું હતું। મામલાને લઈ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચતા તેની સાથે પણ માથાકૂટ થઈ હતી। એમાં એક પોલીસ કર્મીને દોડાવીને માર મારવામાં આવ્યો હતો। અંદાજે 50 લોકોએ પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો, જેમાંથી 19 લોકોની ઓળખ થતા તેની પોલીસે અટકાયત કરી છે। जो ड्राइवर है, जो नया लो बना है, उसके विरोध में वो सब ने विरोध करके चक्का जाम किया था। तो पीसीआर वहाँ गई थी शॉर्ट करने के लिए, रास्ता क्लियर करने के लिए। तो ड्राइवर लोगों ने हमारे जो कांस्टेबल्स है उससे साथ हाथापाई की थी। इसी वजह से हमने 19 आदमियों को अभी तक हिरासत में लिया है।